નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વિસાવદર તાલુકાની ભલગામ ગામની અંદર આવ્યા છે અને તમે ફિલ્ડ જોઈ શકો કે સંગે મરમરનું અહીંયા વાવેતર કર્યું છે. તો અહીંયા બધા ગામના ખેડૂતો અહીંયા આજે સોયાબીન જોવા માટે આવ્યા છે. તો સૌપ્રથમ જે ખેડૂતના ખેતરની અંદર આપણે વાવેતર કર્યું એમને પણ પૂછીએ આ બિયારણ કયું છે. તો સૌપ્રથમ તમારું નામ આપજો. હર્ષુભાઈ ભનુભાઈ વગાસિયા. હા, અને તમારું ગામ ભલગામ, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. બરોબર. અને તમે આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? ફૂલે સંગે મરમર. ફૂલે સંગે મરમરનું. બરોબર છે. તમે આ વીઘે વાવેતર કેટલું કરેલું છે? 6 કિલો. 6 કિલો મોટા વીઘા. મોટા વીઘો. તમારે 6 કિલો મોટો વીઘા એટલે 16 ગુઠાનો વીઘો. 100 ગુઠાનો વીઘો. એટલે આપણે 16 ગુઠાનો વીઘે 4 કિલોનું થાય ને? 4 કિલો. બરોબર. અને તમારે બીજું કે આ જમીન કેવી છે? જમીન હાવ આસી છે. 4 આંગળ ધૂળ છે. ખાલી 4 આંગળ છે તો પણ આવડા સોયાબીન છે. નકર આમાં તમે બીજી વેરાયટી વાવતા એનું હાઈટ કેવડી થતી અંદાજિત તમારે? એને 1.5-2 ફૂટ ની આજુ. 1.5-2 ફૂટ ની થતી. તો ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો બધા ગામના લોકો અહીંયા અત્યારે આપણે ફૂલે સંગા મરમર સોયાબીન નું વાવેતર જોવા માટે આવ્યા છે. તો આપણે ગામના ખેડૂત મિત્રને આપણે પૂછીએ કે વાસ્તવિકતા શું છે હજી. તો બરોબર છે. તો વડીલ, તમને અત્યારે આજે તમે સોયાબીન જોવા આવ્યા એમાં તમને કેવા લાગે? હકીકતમાં જે વાસ્તવિકતા હોય એને કહેજો. ના ના, સારું છે. આપણે બીજી વેરાયટીની કમ્પેરિઝનમાં એની કરતા સારું છે. સારું છે. બરોબર. તમને લાગ્યું એમ? વધારે ફૂટ વધારે સિંગ 3 દાણાનો ભરાવો, હા, બધી રીતે વેરાયટી સારી દેખાય. સારી દેખાય છે. બરોબર. હા, અને બીજું કે આ ખાસ તો જોવાનું એ છે કે નબળી જમીનનું વાવેતર કરેલું છે. નબળી જમીનનું વાવેતર 4 ઇંચનો અત્યારે આમાં દાંત છે, વધારે દાંત નથી. તો એક ફાયદો એ છે કે ભાઈ નબળી જમીનમાં વાવેતર કર્યું છતાં અત્યારે પરફોર્મન્સ સારું છે. જેથી કરી અને ફ્લાવરિંગ કેવું છે ને એ પણ ખ્યાલ આવે. નહીતર આપણે શું હોય કે એકાદો બે છોડવા સારા હોય ને એ હંમેશા બતાવતા હોય છે. હા, જે છે એ જો તમારા બધા આપણે આ 50 ખેડૂતોની વચ્ચે આપણે લાગટ આ વિડીયો બતાવી છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ ટાઈપનું અત્યારે એમાં ફ્લાવરિંગ છે. અત્યારે અંદાજે કેટલાક દિવસ થયા છે આમાં? 95 દિવસ જેવું છે. 95 દિવસ છે ને? હજી તમારે આ 20 દિવસ ઉભા રહે. 28 ની જાળી વાવતર કરેલું છે. બરોબર. 28 ને કરતા હારી જમીનમાં 30 નું હોય તો સારું. ના ના, એ તો જો કે આપણે જમી અને આપણી માવજત ઉપર તો છોડ થતો હોય છે. ફૂટ જ એવડી લે છે. ફૂટ નો ઘેરાવો છે. તમે આપણે લાગટ છોડવા છે, આપણે કોઈ હારો વીણી ની એવી વાત બતાવતા નથી, પણ તમે જોઈ શકો આની જે ફૂટ લે એ આમ ઠેઠ હાઈટ ઉધી થતી હોય છે. આ બધી ડાળી જ છે. જોને પણ આમ જોઈ લો. આને 10-15 ની કરી દીધા, ગણી લે કેટલી છે. 15-20 પછી ડાળ હોય. એ તો જો આમાં આ જે ડાળો ફૂટવાનું કારણ તો એ છે કે જેટલું પારવું હોય એટલી વધારે ડાળ ફૂટે. આનું તમે માનો તમે 10 કિલો કરી નાખો તો એટલી ડાળ ન ફૂટે. તો આપણે ખેડૂતને ખબર જ હોય. ફૂલે સંગમનું ફ્લાવરિંગ છે. આ વર્ષે તમે જોઈ શકો અહીંયા આ વિસ્તારની અંદર આપણે બે હામાં ખેતર છે. આમાં દાણો ભરાવા મળે થોડી તકલીફ રહી ગઈ છે. ઝીણા થઈ ગયા દાણા, કાચું વળી ગયું ની રીતે દાણા થઈ ગયા. એક જ ખેતર છે, બે ભાઈઓનું જ છે. પણ આમાં જોકે આ વેરાયટી સારી છે, પણ દાણા ભરાવામાં થોડીક આમાં તકલીફ પણ થઈ છે કે પતલા થઈ જાય. જો સિંગી પતલી થઈ ગઈ, દાણો ઝીણો થઈ જાય. કાચું વળતું હોય ને એટલે એમ છે આના મૂળનો રોગ આવી ગયો, કાચું વળી ગયું. એનો સમય રાઈઝોબીની ગાંઠ નથી. આ કાયદેસર 100 ને આપણે 7 દિવસે પાકવા જોઈએ તો રેગ્યુલર ઉતારો આવે. આ વાવ્યા પછી 90 દિવસે પાકે એટલે તમારે જેટલા દિવસ ઘટે ને એટલો ઉતારો ઘટે. કોઈ પણ મોલાતું હોય, જેટલી વહેલી પાકે ને એટલું ઉત્પાદન ઘટે. તો 95 દિવસ જેવું થયું ને એટલે આ કાયદેસર અત્યારે પાકી ગયા છે. બરોબર. હવે માનો 2-3 દિવસ કે વાઢી શકે એટલે 100 જમણ થાય ને 7-8-10 દિવસ મોઢે વહેલા પાક્યા ને એટલું આમાં ઉત્પાદન ઘટશે. વેરાયટી સંગમે સારી છે એવું નથી, પણ કાચી વળી ગયા.